આજે આપણે બનાવવાના છે બધા ગુજરાતીઓનું ફેવરેટ એવો કઢી પુલાવ। આ પુલાવનો એક એક દાણો છૂટો બનશે અને ફ્લેવરથી ભરપૂર હશે। તેમજ આ વિડીયોમાં મેં મારી ખાસ ટિપ્સ પણ આપેલી છે, તો આના માટે તમારે વિડીયો આખો જોવો પડશે। તો ચલો આજની રેસીપી જોઈ લઈએ આપણા કિચન। તો સૌથી પહેલા આપણે પુલાવ બનાવી લઈએ। એક વાટકામાં મેં 1.5 કપ જેટલા જૂના બાસમતી ચોખા આવે છે એ લીધા છે। હવે આને 3 થી 4 વાર પાણીમાં ધોઈ નાખવાના છે। ચોખાનો જેટલો પણ સ્ટાર્ચ હોય એ નીકળી જાય પછી આ ચોખાને આપણે 20 મિનિટ માટે પલાળી રાખવાના છે। બહુ વધારે વાર નહીં પલાળીએ, બસ ખાલી 15 થી 20 મિનિટ જ રાખવાના છે। હવે પુલાવ બનાવવાની તૈયારી કરી લઈએ। એક નોનસ્ટિક પેનમાં મેં 1 ટેબલસ્પૂન ઘી લીધું છે અને ઉપરથી 2 ચમચી તેલ નાખીશું। પુલાવમાં ઘીનો જ વઘાર થાય છે અને ઘીથી પુલાવ સરસ છૂટો બને છે। ખડા મસાલામાં મેં આટલી વસ્તુ લીધી છે જે તમને સ્ક્રીન પર દેખાતી હશે। આ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે સ્લો જ રાખવાની છે। પછી પુલાવમાં વપરાતા આટલા વેજીટેબલ લીધા છે, તમે એક્સ્ટ્રામાં ફણસી પણ લઈ શકો છો। હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી નાખીશું। આવી ઊભી સ્લાઇસ કરી છે। આવું કરવાથી પુલાવમાં ડુંગળીનો એક સારો ટેસ્ટ આવે છે। થોડી વાર પછી 1 ચમચી આદુ લસણની પેસ્ટ અને મરચાંની પેસ્ટ એડ કરી છે। તમારે જો વધારે સ્પાઇસી કરવું હોય તો મરચાંની પેસ્ટ વધારે એડ કરી શકો છો। ડુંગળી થોડી સંતળાય પછી અડધી ચમચી હળદર અને 1 ચમચી તીખું લાલ મરચું પાવડર અને 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને આપણે 1 ચમચી બિરયાની મસાલો આવે છે એ નાખીશું અને મસાલો બળે નહીં એટલે થોડું પાણી રેડી દઈશું। પછી એક મીડિયમ સાઇઝના બટાકાના પીસીસ આવે છે એ એડ કર્યા છે અને પછી બાકીના બધા વેજીટેબલને એડ કરતા જઈશું। બધો મસાલો વેજીટેબલમાં કોટ થઈ જાય એવી રીતે મિક્સ કરી લઈશું અને લાસ્ટમાં 1/4 કપ જેટલા ફ્રેશ વટાણા લીધા છે। વટાણા વગર તો પુલાવ અધૂરો છે। આ બધા વેજીટેબલ થોડા ચડી જાય એટલે એકદમ થોડું પાણી રેડીશું અને આની જોડે 1 ચમચી મીઠું નાખી દઈશું। પછી આ બધાને આપણે 1 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે। હવે 1 મિનિટ જેવું થઈ ગયું છે અને પાણી પણ બળી ગયું છે। તો હવે જે આપણે ચોખા પલાળી રાખ્યા હતા એ આમાં નાખી દઈશું। ધ્યાન રહે કે ખાલી ચોખા જ નાખજો, પાણી ના રેડતા। ઉપરથી આપણે 1 ચમચી ઘી નાખ્યું છે। આનાથી પુલાવનો એક એક દાણો છૂટો બનશે અને ચોખાને આપણે 2 મિનિટ જેવું ધીમા હાથેથી હલાવવાનું છે। આવું કરવાથી રાઈસમાં બધા મસાલા કોટ થઈ જાય છે અને પુલાવ એકબીજાની જોડે ચોંટી નહીં જાય। તો આ ટીપને યાદ રાખજો। હવે 2 મિનિટ પછી આમાં 3 કપ પાણી રેડવાનું છે। 1.5 કપ ચોખામાં ડબલ પાણી જશે। આ પુલાવ તમે કુકરમાં બનાવતા હોય તો 3 કપ પાણીમાં તમારે અડધા કપ જેટલું ઓછું પાણી લેવાનું રહેશે। 1 ચમચી કસૂરી મેથી અને અડધા લીંબુનો રસ નાખીને બધાને મિક્સ કરી લઈશું અને 2 ચમચી મીઠું એડ કર્યું છે ચોખાના ભાગનું, તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। હવે આમાં એક સરસ બોઇલ આવવા દેવાનો છે। આવું કરવાથી પુલાવને ચડતા વાર નહીં લાગે। બોઇલ આવી ગયો છે અને હવે પુલાવને ઢાંકીને આપણે લો ફ્લેમ પર 15 થી 16 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે અને તમે જરાય ચિંતા ના કરતા, આ પુલાવ નીચે બિલકુલ નહીં ચોટે। આ પુલાવ જ્યાં સુધી બને છે ત્યાં સુધી આપણે ગુજરાતી કઢી બનાવી લઈએ। આ કઢી મેં છાશથી બનાવી રહી છું, પણ તમે દહીંથી પણ બનાવી શકો છો। 1 કપ છાશ લીધી છે, આ નોર્મલ ખાટી છે। આ પુલાવ મેં 4 જણ માટે બનાવી રહી છું અને કઢી 3 જણ માટે, એ પ્રમાણે તમે ગણતરી કરી લેજો। પછી અડધી ચમચી બેસન નાખીને બરાબર મિક્સ કરી લઈશું જેથી આમાં લમ્સ ના રહે અને જો બેસન બરાબર મિક્સ નહીં થાય તો આ કઢી ફાટી જાય છે, તો આ વાતનું ધ્યાન રાખજો। અને ઉપરથી 3/4 કપ જેટલું પાણી એડ કર્યું છે અને અત્યારે જ આ છાશમાં મેં આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દીધી છે અને 1 ચમચી મીઠું નાખ્યું છે, કેમ કે છાશ જ્યારે ગરમ થાય છે ત્યારે મીઠું એડ કરવાથી અમુક વાર ફાટી જતી હોય છે, એટલે મેં આ પહેલાથી જ નાખી દીધું છે। અને લાસ્ટમાં 1 ચમચી ખાંડ નાખીશું। પછી આ બધાને સારી રીતે હલાવી દઈશું। આ કઢી મસ્ત ખાટી મીઠી બનીને રેડી થાય છે। તમે અહીં ગોળ પણ લઈ શકો છો અને હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ। અત્યારે ગેસ ઓફ જ રાખજો। આમાં મેં 2 ચમચી ઘી લીધું છે અને આટલા ખડા મસાલા એડ કર્યા છે। આ નાખ્યા પછી આપણે ગેસ ચાલુ કરવાનો છે। આવું કરવાથી મસાલા બળી નહીં જાય। હવે આપણે જે છાશનું મિશ્રણ રેડી કર્યું હતું એને હલાવીને ધીમેથી આમાં રેડી દઈશું અને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે, નહીં તો બેસન નીચે ચોંટી જાય છે। અને પછી આ કઢીમાં આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સરસ બોઇલ આવવા દેવાનો છે। થોડી વાર પછી આમાં બોઇલ આવી ગયો છે અને ઉપરથી ધાણા નાખીને 1 મિનિટ માટે ફરીવાર બોઇલ થવા દઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। તો આપણી ખાટી મીઠી મસ્ત ગુજરાતી કઢી તૈયાર છે। આ બાજુ પુલાવને ચેક કરી લઈએ। 10 મિનિટ પછી આ રાઈસ થોડો કાચો લાગે છે। 5 થી 6 મિનિટ આને ઢાંકીને ચડવા દઈશું। હવે લગભગ 15 થી 16 મિનિટ જેવું થઈ ગયું છે અને પુલાવ સરસ ચડી ગયો છે। તો ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આને નીચે ઉતારીને ઢાંકીને 5 મિનિટ માટે સિજાવા દેવાનો છે, જેથી આ પુલાવ સરખો સેટ થઈ જાય। ગરમ ગરમ પુલાવને તરત પીરસતા નહીં અને થોડી વાર સિજાવા દેવો બહુ જરૂરી છે। અને હવે 5 મિનિટ પછી આ પુલાવ પીરસવા માટે એકદમ રેડી છે અને હું તમને બતાવું કે આ પુલાવ નીચેથી બિલકુલ નથી ચોટ્યો અને એક એક દાણો સરસ છૂટો બન્યો છે। તો આવો પુલાવ બનાવવા માટે તમારે નોનસ્ટિક પેન લેજો। પુલાવની ખુશ્બુ બહુ સરસ આવી રહી છે અને ઉપરથી ઘીમાં રોસ્ટ કરેલા કાજુ અને ધાણા નાખીશું। તો ચલો હવે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગુજરાતી કઢી પુલાવને સર્વ કરી લઈએ। આ પુલાવને તમે કુકરમાં બનાવતા હોય તો રાઈસને અડધો કલાક પલાળી રાખજો અને હાઈ ફ્લેમ પર 2 થી 3 વિસલ વગાડજો।
તો ચલો હવે હું આને ટેસ્ટ કરી લઉં. વાહ, ખૂબ જ સરસ, ટુ યમી. તો પછી રાહ જોયા વગર આજે જ આ ઘરે બનાવો અને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ વૃંદા ફૂડ ડાયરીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી આવા નવા વિડીયો તમારી પાસે આવતા રહે.